વ્રત કે ઉપવાસમાં જો ફરાળી રાજગરાના થેપલા, પરોઠા કે પૂરી તમને ન ભાવતા હોય કે ઘરમાં બીજાને ન પસંદ હોય તો તમે આ વાનગી ટ્રાય કરી શકો છો. ચોક્કસથી બધાને પસંદ આવશે. ખૂબ જ ઝડપથી બની જાય છે. તો આ બનાવવા માટે આપણે એક નાનો દૂધીનો કટકો, એક તીખું અને એક મોળું લીલું મરચું, 1 ઇંચ આદુનો ટુકડો અને રાજગરો જોશે. તેમાં આપણે થોડા એવા મસાલા ઉમેરશું અને 2 બટર પેપર અહીં લઈ લીધા છે. તમે પ્લાસ્ટિકની શીટ પણ લઈ શકો. હવે સૌ પ્રથમ આપણે દૂધીને સારી રીતે છોલી લેશું અને તેનો છાલનો ભાગ છે એ દૂર કરી લેશું. હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અવનવી આવી ગુજરાતી વાનગીઓ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. હવે દૂધીના કટકાને આ રીતે પહેલા ખમણીની મદદથી એકદમ ઝીણું એવું ખમણ તૈયાર કરી લેશું. ખૂબ જ ઝડપથી બને છે, ખૂબ સ્વાદિષ્ટ લાગે છે. તમારે આ વાનગીની સાથે બીજી કોઈ વાનગીની બનાવવાની જરૂર નહીં પડે. બટેટાની સૂકી ભાજી પણ નથી બનાવવી પડતી. જો આ આપણે વાનગી બનાવેલી હોય તો તેમાં આપણે આદુનો ટુકડો પણ આ રીતે ખમણી લઈશું. તો આદુ અને દૂધી સરસ રીતે ખમણાઈ ગઈ છે. હવે આપણે તેમાં થોડા મસાલા કરી લઈશું. અહીંયા મેં આ રીતે લીલા મરચાંને ઝીણા ઝીણા સુધારી અને ઉમેર્યા છે. તમે ખાંડણી દસ્તામાં ખાંડી કે મિક્સર જારમાં સરસ એવી પેસ્ટ કરી અને આદુ મરચાં એ રીતે પણ ઉમેરી શકો છો. પરંતુ આ રીતે ઉમેરવાથી જે વાનગી આપણી તૈયાર થાય છે તે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગતી હોય છે. આ રીતે મરચાં પણ કટ થઈ ગયા છે. હવે આપણે તેમાં મોણ ઉમેરશું. તો બહુ ઓછું મોણ આપણે ઉમેરશું. તો 1 ચમચી જેટલું મેં અહીં ઉમેર્યું છે. સાથે અડધી ચમચી જેટલા તીખાનો ભૂકો, અડધી ચમચી શેકેલા જીરાનો પાવડર, 5 ચમચી જેટલી હળદર. તમે હળદર ન ખાતા હોય તો સ્કીપ કરી શકો છો. સાથે આપણે સિંધાલૂણ કે મીઠું તમે જે વાપરતા હોય તે ઉમેરી દેવું. હવે આ બધું સારી રીતે મિક્સ કરી લેશું જેથી મીઠું છે અને બીજો આપણે જે મસાલો ઉમેર્યો છે એ બધો સારી રીતે મિક્સ થઈ જાય. હવે આપણે તેમાં રાજગરાનો લોટ ઉમેરશું. મિક્સ થઈ જાય. હવે આપણે તેમાં રાજગરાનો લોટ ઉમેરશું. તો અહીં મેં આ રીતે એક વાટકીમાં થોડો બચાવી અને રાખ્યો છે અને આ બધું સારી રીતે મિક્સ કરી લઈશું. દૂધીમાંથી પાણી છે આપણે કાઢવાનું નથી, નીચવવાની નથી. આપણે આ રીતે તેમાં જેટલો લોટ સમાય તેટલો લોટ આપણે ઉમેરી અને બહુ કડક પણ નહીં અને સાવ ઢીલો પણ નહીં એવો લોટ તૈયાર કરી લેશું. તમને જો મારી રેસીપી પસંદ આવતી હોય તો વિડીયોને તમારા ગ્રુપમાં અચૂકથી શેર કરજો જેથી અવનવી રેસીપીસ છે એ બીજા લોકો સુધી પણ પહોંચે. અને જો તમને વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક ચોક્કસથી કરજો. લાઇક કરવાનું ભૂલતા નહીં. હવે આ લોટ બંધાઈ અને તૈયાર છે. આ રીતેનો મીડિયમ એવો, બહુ કડક પણ નહીં અને સાવ ઢીલો પણ નહીં એવું આપણે તૈયાર કરી લીધો છે. અને હવે જે બટર પેપર લીધા છે તેમાં આપણે તેલ લગાવી દઈશું. તમારી પાસે બટર પેપર ન હોય તો પ્લાસ્ટિકની કોઈ પણ શીટ પણ તમે લઈ શકો જેથી આપણે જે બેટર તૈયાર કર્યું છે તેની મદદથી આપણે વાનગી તૈયાર કરી શકીએ. હવે આપણે 1 ચમચી જેટલું પૂરણ આપણે લેશું. તમારે જેવડી સાઇઝના બનાવવા હોય તેવડી સાઇઝના તમે બનાવી શકો. હું અહીં મીડિયમ સાઇઝના નાના નાના બનાવું છું. હાથેથી આ રીતે થેપી લઈશું અને વચ્ચેનો ભાગ જે છે તેમાં આપણે આ રીતે હોલ કરી દઈશું જેથી ચડવામાં એકદમ સરળતા રહે અને વચ્ચેની બાજુ પણ આપણે તેલ ઉમેરી સરસ એવું ક્રિસ્પી બનાવી શકીએ. દૂધી છે એટલે અંદરથી બહુ સોફ્ટ બનશે અને રાજગરો ઉમેર્યો છે એટલે બહારથી છે એકદમ ક્રિસ્પી બનશે. તો આ રીતે આપણી વાનગી છે એ બધી જ તૈયાર કરી લઈશું. બીજી બાજુ લોઢી છે એ ગેસ ઉપર ગરમ થવા માટે રાખી દઈશું અને આ રીતે આપણી વાનગી છે એ થઈ ગઈ છે. હવે આપણે ગેસ ઉપર જે લોઢી મૂકી છે ગરમ થઈ જાય પછી બહુ ઓછા તેલમાં કે ઘી આપણે આ બનાવી શકીએ છીએ. તો નહીં પરોઠા, નહીં પૂરી કે નહીં થેપલા, બહુ જ સરસ એવી રાજગરાની આ ફરાળી વાનગી બને છે. તમે જો વ્રત કે ઉપવાસમાં આ બનાવો તો તમારે કેવી બની એ ચોક્કસથી કોમેન્ટમાં જણાવજો. હવે આપણે આ રીતે જેટલા સમય તેટલા અથવા તો તમને જેટલા ફાવે એટલા આપણે ઉમેરી દેવાના. તો અહીં મેં આ રીતે એકી સાથે તો આ રીતે 3 કે 4 જેટલા સમાય તેટલા તમે પણ ઉમેરી આ રીતે ઉપરથી તેલ કે ઘી લગાવી એકદમ ક્રિસ્પી એક બાજુ થઈ જાય પછી આપણે તેને પલટાવી લઈશું. આ રીતે બંને બાજુ એકદમ ક્રિસ્પી ગોલ્ડન કલર આવી જાય ત્યાં સુધી આપણે તળી લઈશું. તો એકદમ સરસ એવા બને છે. મીડિયમ ગેસે બનાવવાના. એક બેચ થઈ ગઈ તેને મેં થોડી કિનારે કરી અને વચ્ચે બીજા પણ ઉમેરી દીધા છે. તો તમે પણ આ રીતે ઝટપટ સહેલાઈથી બધા જ તમે તૈયાર કરી શકો.
તો બહુ સરળ રેસીપી છે, બહુ ઓછી વસ્તુની જરૂર પડે છે અને ખૂબ જ સ્વાદિષ્ટ એવી લાગે છે. તમે તીખાશ છે મરચાંની તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછી કરી શકો. અને આ વાનગીમાં સૂકી ભાજીની કે કોઈ બીજી વસ્તુની જરૂર નથી પડતી, ફક્ત દહીં સાથે પણ બહુ સરસ એવા લાગે છે. તો આ રીતે અલટાવી પલટાવી અને બંને બાજુ સરસ ગોલ્ડન એવા કરી લીધા છે. હવે તેને બહાર કાઢી લેશું. તો તમે જોઈ શકો છો આપણી વાનગી મિનિટોમાં તૈયાર થઈ ગઈ છે અને એકદમ અલગ રેસીપી છે. ફરાળ માટે બેસ્ટ છે. મેં તેને દહીં સાથે ઉપરથી શેકેલા જીરાનો પાવડર અને મીઠું ઉમેર્યું છે અને સર્વ કર્યું છે. તો બહારથી ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ એવી આપણી આ રાજગરાની નવી જ વાનગી તૈયાર થઈ ગઈ છે. રેસીપી પસંદ આવે તો વિડીયોને એક લાઈક ચોક્કસથી કરજો અને કોમેન્ટમાં જરૂર જણાવજો તમે મારો વિડીયો ક્યાંથી જુઓ છો. મળીએ નવી રેસીપી સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી.